મિત્રો, હું તમારો પ્રિય આશિક જેતપુર રહેવાસી આવી ગયો છું આજે વાડીએ. અને વાડીએ એવું હતું કે આ બધું વાવેલું હતું ને એ બધું મોટું મોટું થઈ ગયું છે. તો આજે હું તમને બતાવી દઉં કે મોટું મોટું કેવું થઈ ગયું છે. આ છે આપણા ચોરા. તમને આગલા બ્લોકમાં તમે જોઈએ જ છે આ ચોરા. આપણે ચોરાની વાત પછી કરીશું. આપણે રીંગણી જોઈ લઈ. રીંગણી તો જેવડી હતી એવડી જ છે. તો આપણે જોઈ લઈ કે રીંગણી કેવી છે કેવી નહીં. તો આપણે જોઈ કે રીંગણી એવા છે કે નહીં આપણે જોઈ નાખીએ. જો રીંગણીમાં રીંગણા તો આવ્યા છે. આપણે આગળ જઈએ જોઈએ કે કેવું છે કેવું નહીં. ફાઇનલી મિત્રો હું ગુવાર પાસે પૂગી ગયો છું અને આ છે આપણો ગુવાર. મિત્રો તમે જોઈ શકો છો આ ગુવાર છે. ગુવારમાં આવી ગયો છે ગુવાર. તમે જોઈ શકો છો ગુવાર. આ છે આપણો ભીંડો. તમે જોઈ શકો છો ભીંડો. એમાં છે નાનો ભીંડો. ના આ તો આપણું પોપટ થઈ ગયું. આમાં ભીંડો જ નથી. તમને તો એ ભીંડો બતાવીને બતાવું, ગોતીને બતાવું. મિત્રો આમાં ભીંડો નથી મળતો પણ મળી ગયો. જાય રહ્યો દેખાણો તમને. આ છે આપણો ભીંડો. તો મિત્રો હવે તમને હું ગુવાર બતાવું. ગુવારમાં તો એવું છે કે ગુવારમાં લગભગ સિંગું તો આવી ગઈ. હમણાં મેં તમને બતાવ્યું ને ગુવારમાં સિંગું આવી ગઈ. જાય રે સિંગું આવી ગઈ છે. આખો વાડીનો નજારો જ અલગ છે. મારા પપ્પાની વાકાણ બધા બેઠા છે અને હું આ એકલો બોલ છું. અને તમે જોઈ શકો છો આપણી કાકડી. ધીસ ઇઝ કાકડી. હમણાં અમે કાકડી ખાઈને ધરાઈ ગયા. પૂરું થઈ ગયું એમ કાકડીમાં. હમણાં અમે થોડીક તોડી હતી. જાય રે નાની કાકડી. તમારે ખાવી હોય તો બોલો, 5 કિલો મોકલાવું મારા વાલા. હા એટલે હા ઊંધું બોલવું. આ આપણે શું છે? દેશી એકલિયું. તમે જોયું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો કે આ એકલિયું કેમાં કાયમ આવે, શું કામ કાયમ આવે. હવે આપણે આવી ગયા દૂધી. દૂધીમાં તો એટલું બધું બુદ્ધિ નથી. તો આપણે જોઈએ કે દૂધીમાં કેટલી બુદ્ધિ છે અને આગળ નથી વીધી. દૂધીમાં બુદ્ધિ હોય તો આગળ વધે ને. આપણે એને ખાઈ છીએ તો આપણે બુદ્ધિ નથી આવતી. તો દૂધીમાં શું કામ બુદ્ધિ હોય? હું બોલું તમને ન ખબર હોય તો હું બોલું છું. હા છે આપણી કાકડી ને એવું બધું. હવે આપણે વાડીએ જઈએ છીએ. વાડીએ જઈને તમને નારિયેલી બતાવું. તમે જોવો ખાલી નારિયેલી. આપણે આગળ આવેલા જઈએ પેલા પછી જોઈ લઈ. આ બાજુ તો તમને ખબર જ છે આ બધું રીંગણી ને ઓલું છે ને ફલાણું ઠીકણું. આપણે જોઈ થોડુંક આપણે જોઈને આ બધું કેવું વીગું છે કેવું ને. આપણે હું આવ્યો ને એનો મહિનો થઈ ગયો લગભગ. તો આપણે જોઈ કે હજી કેટલું થાય કેટલું નહીં. આ જો આપણે મિત્રો પાલક. તમે જોઈ છે પાલક આપણે મેં તમને તોડીને બતાવી હતી ખબર છે. મેં કીધું તમે કોમેન્ટમાં બતાવો. તમે કોઈ કોમેન્ટમાં બતાવ્યું નહીં. આ છે પાલક. મિત્રો પાલક તો જો કેવડી મોટી થઈ ગઈ છે. મિત્રો તમે છે ને કોઈ કોમેન્ટમાં જવાબ નથી આપતા ને મને સારું નથી લાગતું. એટલે તમારે છે ને તમારે હું ફૂલ કોમેડી કરી. તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને મને બતાવવાનું છે કે મારા બ્લોગ તમને કેવા લાગે છે. તો આપણે હવે પાછા આગળ જઈએ અને જોઈ. આપણે ગુવાર ને કાકડી તમને બતાવું. એ બધું મોટું થઈ ગયું હોય મિત્રો. તમે જોવો ને તમને એમ લાગે કે ઓહો. મિત્રો હું આવી ગયો નારિયેલી પાસે. તમે જોઈ શકો છો નારિયેલ છે આપણે. જો તમારે નારિયેલ ખાવા હોય ને તો કોમેન્ટ કરી દેજો કે કેવા નારિયેલ છે. અત્યારે તો નથી ઉગ્યા પણ આપણે થોડીક યુટ્યુબમાં સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી હું તમને ખવડાવી. આ શું છે ને કોમેન્ટમાં મને જણાવી દેજો કે આ શું છે. આપણે પછી એમાં જોઈ કે શું થાય છે શું નહીં. અને જો આ બધી એટલા નારિયેલ જ છે એટલામાં. અને શું કહેવાય આને જરાક જણાવી દેજો. આ શેના પાંદ છે. વાકાણામાં પપ્પાની છે ત્યાં કામ કરે છે. અને આ બાજુ બીજાનું ખેતર છે. આ બીજાનું ખેતર છે. તમે જોઈ શકો વાડી મસ્ત નહીં. અહીંયા કાંઈ ઘટે નહીં એવું છે. બહુ જ મસ્તનું વાડી છે. કાંઈ ઘટે નહીં એવી છે. પણ આ થોડું છે ને વાંધો છે. આ સિંહની રંજાણ થઈ છે. આ તો લીંબુડી છે. જો મિત્રો તમારે લીંબુ ખાવા હોય ને તો હું દેવા નહીં આવી શકું. તમારે આવવું પડશે.
આમાં લીંબુ જ નથી આવ્યા. આમાં આવ્યા જ નથી. એનું શું કરું? આ શું છે મિત્રો? આ તો મને નથી ખબર. આ શેનું ઝાડ છે મિત્રો? આ જરા કોમેન્ટમાં જણાવી દેજો. કાંઈ ન જણાવે તો કાંઈ નહીં, આનું જણાવી દેજો કે આ શું છે. આ બીજાની કાકડી છે. જ્યાં એર્યું આ બધું. આ તમે બધું આગલા બ્લોકમાં જોયું જ છે બધું. આ બીજાની ખેતી છે. આ બીજાની ખેતી છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ વિડીયોમાં એટલી કોમેડી કરી છે ને એનાથી વધારે હું બીજા વિડીયોમાં કોમેડી કરી, પણ થોડુંક બોલવામાં હિચકચાય છે. તો એ તમે તારે આપણે સારોથી બ્લોગ બનાવીશું. હવે આવા નહીં આવશે, હવે નવા બ્લોગ આવશે. તમે તારે કાયમ રોજ આવશે. તમે તારે આજ આ બ્લોગ કેવો લાગ્યો ને એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક સબસ્ક્રાઈબ કરો.